માનની સંતોશ્રી અને ગામના આગેવાનોને અનુરોધ છે કે તેઓ સ્ટેજ ઉપર જઈ અને દીપ પ્રાગટ્યથી આપણો આ કાર્યક્રમ છે એને ખુલ્લો કરે. શુભં કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે દીપજ્યોતિ નમોસ્તુતે. શુભં કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે દીપજ્યોતિ નમોસ્તુતે. દીપ પ્રાગટ્ય દ્વારા ઈશ્વરના આશીર્વાદ મેળવ્યા હવે આપણે અતિથિ દેવો ભવની સાથે આગળ વધીએ. પુષ્પ એ કુદરતની સૌથી સુંદર ભેટ છે. જેમ પુષ્પો પોતાની સુગંધથી બગીચાને મહેકાવે છે, તેમ આજના આપણા કાર્યક્રમોને આપણા મહેમાનોએ પોતાના ઉમદા કાર્યોથી સમાજને મહેકાવ્યું છે. તો આવા જ વ્યક્તિઓનું આપણે પુષ્પગુચ્છ આપી અને સન્માન કરીએ. હવે ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હિંમતભાઈ રાદડિયાને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે. જેઓ યોગી શ્રી ધનસુખનાથજી ગુરુ શ્રી નેમિનાથજી ઠવી આશ્રમથી પધારેલા મહંતનું પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરશે. એક વખત જોરદાર તાલીઓથી આ અભિવાદનને આપણે વધારીએ. એસએમસી અધ્યક્ષ દિનેશભાઈ કામળિયાને અનુરોધ છે કે તેઓ સ્ટેજ ઉપર આવે. જેઓ મધુરામ બાપુ ગુરુશ્રી આત્મારામ બાપુ ધોમગીરી આશ્રમથી પધારેલા મહંત શ્રીનું પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરશે. એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. બિલ્લા ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી પ્રકાશભાઈ વાઘેલાને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે. જેઓ મહંત શ્રી માવા ડુંગરવાળા બાપુ માવા ડુંગર આશ્રમ મોટા કુટવડા જેનું પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર મહાનુભાવોનો. આ જ્ઞાનના પ્રકાશથી આપણું આંગણું આજે પવિત્ર થયું છે. હું મહંત શ્રીઓને નમ્ર વિનંતી કરીશ કે તેઓ નીચે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. એક વખત જોરદાર તાળીઓ થઈ જાય આ મહાનુભાવો માટે. મહંતો પોતાનું સ્થાન ગ્રહણ કરશે.
બેઠેલા ભાઈઓને નમ્ર વિનંતી કે આપણી પાસે ઘણી બધી જગ્યાઓ છે, પોતાનું સ્થાન ગ્રહણ કરશે, જેથી કરીને પાછળ જે બેઠેલા લોકો છે એમને પણ અહીંયા દેખાય. બધા જ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આપણો આ રંગ ઉત્સવ કાર્યક્રમ યુટ્યુબની અંદર પણ લાઈવ છે, તમે ત્યાં જઈને પણ એને જોઈ શકો છો. અનુરોધ બધાને એવો છે કે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી આપણે અહીંયા સદંતર નહીં કરીએ. ત્યાર પછી આપણા કાર્યક્રમને આગળ વધારતા પ્રથમ પૂજનીય દેવ તું ગણપતિ તારું નામ, તારા સ્મરણથી થાય છે જગમાં પૂરા કામ. રિદ્ધિ સિદ્ધિના સ્વામી તું ભક્તોના ભગવાન, તારા આગમનથી કાર્યક્રમમાં આવે નવું સન્માન. હવે આપણી શાળાની ધોરણ 6 થી 8ની દીકરીઓ ગણેશ વંદના રૂપી સ્વાગત ગીત રજૂ કરશે, જેને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. પ્રસ્તુત છે ગણેશ વંદના. આપણી વચ્ચે બીઆરસી બીજલભાઈ અત્યારે ઉપસ્થિત છે, જેમનું હું અહીંથી હાર્દિક સ્વાગત કરું છું. આપણે કહેવત છે કે મરાય પણ રસ્તા પર ન મરાય, કોઈને નડાય નહીં. તો આપણે એક તમારો સહયોગની આપણે જરૂર હોય તો એક નમ્ર નિવેદન જ્યારે કરવામાં આવે ત્યારે આપણે એને અનુસરીએ એવી અમે સર્વ શિક્ષક મિત્રો અને ગ્રામ વ્યવસ્થાપન સમિતિ છે એ સહકારની અપેક્ષા સાથે એટલી નમ્ર વિનંતી કે દર વખતે એકને એક સૂચના આપવી એ યોગ્ય પણ ન ગણાય. તો મારા યુવાન ભાઈઓને નમ્ર વિનંતી કે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે, નીચે બેસી જાય. મહેરબાની કરી અને આપણે બધા મિત્રો છે એ નીચે બેસી જશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि.
सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को, चोंदिल लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हूँ पद को। जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव। रिद्धि सिद्धि वृद्धि होती हाँ तेरे ही आने से, और सुंदर ये सृष्टि होती हाँ तेरे ही आने से। मोरया मोरया मन के अंधेरे कोने में जो दानव छुपा है मोरया, उसमें ही जय हो तो दिग्विजय हो तेरी तरह मोरया। लाख कोई दे हुंकारे, लाख कोई धमकारे, हम तेरी राहों पे चलते हम नहीं रुकने वाले। मेरा देवा देवों का देवता, माता देवा देवों का देवता, पैर रुकने ना सर ये झुकने ना देगा। शंभु सुताय लंबोदराय मोरया, मोरया रे बाप्पा मोरया, गणपति बाप्पा मोरया। देवा सज्जन की आस दुर्जन का नाश, तू कैसा विकास है राजा, तू कैसा विकास है राजा। तेरी हो पूजा फिर कोई दूजा, तू सबका विश्वास है राजा। यूं तो सभी देवों के आगे ये सर झुका है मोरया, पर अपना है तू घर पे हमारे आया है मोरया। शंभु सुताय लंबोदराय मोरया, शंभु सुताय लंबोदराय मोरया। ખૂબ જ સરસ પ્રસ્તુતિ. એક વખત જોરદાર તાળીઓ થઈ જાય આ પરફોર્મન્સ માટે. આજે સાંજના બાળકોના નાસ્તાના દાતાશ્રી મનુભાઈ અર્જણભાઈ બલદાણિયા, બીજા રામ ભરોસે, દૂધના દાતાશ્રી કાનાભાઈ ઘાટાભાઈ ભુવા, ચાખાંડના દાતાશ્રી હરસુરભાઈ ભીખાભાઈ ભમર, જેને તાળીઓથી આપણે વધાવીએ.